માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો અત્યારે જો આપણો ટાઈમ થઈ ગયો છે કામે જવાનું. અત્યારે વાગી ગયા છે 5 અને આપણે ટિફિન ને એવું બધું લઈ લીધું છે, તૈયારી કરી દીધી છે. જો ઠેલી દીધી છે અને જો અત્યારનું વાતાવરણ પાછું વરસાદ આવે ને એવું થઈ ગયું છે. જો અને મારા કામ્યા બેન જો રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. જો અને આપણે જઈએ હવે કામે. બેનને તૈયાર કરે છે અને પપ્પા જો અમે શું કરસ શું કરસ નિશાળ જવાની તૈયારી કરસ? કંઈક બોલ તો ખરા. લઈ લે ઉપરથી. હવે જો અંદર પાણી નથી ગયું. લઈ લે, ધ્યાન રાખીને ઉતારે ને બેટા. બસ લઈ લે, અંદર પાણી નથી ગયું ને. જો આપણે આવી ગયા છીએ કમળા દાદી ઘરે. રિક્ષાની વાટ જોવા બેઠા છીએ. જો અહીંયા દ્રાક્ષનો વેલો છે. જો દ્રાક્ષનો વેલો છે અને આ જો એમનું ઘર છે. અમારા મોટા હારાની એનું ઘર છે. અને જો દ્રાક્ષનો વેલો કેવો મસ્ત છે. એમાં દ્રાક્ષ બહુ મસ્ત અમે આવી ગયા છીએ બપોરા કરવા. અને અત્યારે વાગી ગયો છે 1 અને વરસાદી ચાલુ થઈ ગયો છે પાછો આજ. અને હવે જમીને ઘરે જવાનું પ્લાન કરવી છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે. હાલો જો જમવામાં છે રોટલી, સેવનું શાક અને રીંગણાનું શાક. ઘણી વસ્તુ જો બધા લઈ આવ્યા છે. જો ટિફિન જો અહીંયા ટિફિનમાં રોટલી, દાળ, મરચાં અને ટિફિન હજી ખોલે છે. એવું છે બધું. જો આપણે હવે ઘરે જવાનું છે. અત્યારે વાગી ગયા છે 6 ઉપર થઈ ગયું છે. જો બધા હેરાન છે. અહીંયા જો ગાયું બેઠી છે. કાળી કાળી ગાય કેવી છે જો. હાલો જો આપણે બનાવી છે ચા. જો મસ્ત ગરમા ગરમ ચા છે. જો ઉફાણ આવે છે એકદમ ગરમ. અત્યારે હેમાંસી બેને નાસ્તો કરવો છે, ભૂખ લાગી ગઈ છે એટલે જો આપણે હેમાંસી હાટું બનાવી છે ચા. અને અત્યારે વરસાદનું વાતાવરણ છે તો કીધું આપણે થોડીક ચા પીએ એટલે આવી ગયું. પહેલાં જો ચા બનાવીશું. આજે નાવાનું ને એવું બધું બાકી છે. ચા પી લઈ પછી નાઈ અને પછી રસોઈ એવું બનાવશું. તો હાલો બધા જો ચા પીવા. મસ્ત ચા બની છે. તો જો હાલો બધા ચા પીવા. જો આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે ને જો મસ્ત રકાબીમાં લઈ લીધી છે. તો હાલો બધા ચા પીવા. મસ્ત મજાની ચા છે. અને અમારે હેમાંસી બેન જો બેસી ગયા છે અહીંયા વાટકો લઈને ચા પીવા. હેમાંસી બેનને આ દવાખાને લઈ ગયા હતા પાછા. ઇન્જેક્શન ને એવું દીધું અને રિપોર્ટ તો હજી સાહેબે ના પાડી કે રિપોર્ટની કંઈ જરૂર નથી એટલે ઇન્જેક્શન આપ્યું છે અને દવાને એવું આપ્યું છે. હેમાંસી બેન કેમ છે હવે? સારું છે. સારું છે. હાલો હેમાંસી બેન કહે છે સારું છે, પણ હજી હરમત એટલી બધી નથી. જો ઢીલું ઢીલું બોલે છે. હજી ફ્રૂટ ને એવું બધું લઈ આવશે અને થોડું થોડું ખાય છે. હજી હરમત ન હોય એટલે ખાવાનું ન ભાવે ને એવું છે બધું. હાલો હેમાંસી બેન ખાવા માંડજો થોડુંક હો, એટલે હરમત આવે. જો તારી હાટું સ્પેશિયલ ચા બનાવ્યો છે અને બિસ્કીટ લેવા ગયા છે. થોડુંક ચા ને બિસ્કીટ ને એવું ખાશે અને થોડીક રોટલી ને ચા ને એવું ખાશે. જો આપણે નાઈને આવી ગયા અને હવે બનાવવાના છે કારેલા. જો કારેલાની તૈયારી થાય છે બધી. આ મસાલામાં નાખવાના છે ટમેટા, જો આ ડુંગળી નાખવાની છે. કારેલા લઈ લીધા છે કટિંગ કરીને, મીઠાવાળા કરીને એટલે કડવા શોષી જાય. અને હવે જો આપણે મસાલો તૈયાર થાય છે એમાં આપણે જો ચણાનો લોટ લઈ લીધો છે અને બનાવી નાખી કારેલા. હાલો જો રાહુલ બેસી ગયા છે કારેલામાં જો મસાલો ભરવા. જો આપણે રોજ મદદ કરાવે છો. હા ભાઈ, અમારી જે મદદ કોઈ કરાવવા નહીં. એ તો અમે કામ જાય છે ને એટલે હો, નકર તમે કઈ તમને ન કામ કરવા દે. તો અમારે વહેલા મોડું થઈ ગયું હોય, તમારે ખાવા હોય કારેલા બરોબર, તો પછી આ બધું હું કરું મોડું થાય, તમારે ખાવાનું મોડું થતું હોય એટલે તમે છે ને મને મદદ કરાવો છો. જો
મસાલો જ મેં શેકી દીધો છે. તમે ખાલી અમે મસાલો ભલે ભરો. કારેલા માંથી બી કાઢી નાખ્યા પછી હવે લોટ કરી દીધી અમે પણ આ એક કરવો ભાઈ આમાં બૈરા ધ્યાન રાખજો કોઈ કોઈને ભાઈ ચિંતા ને કરે એમ હોય તો આવડતું હોય ને તો જ કહેજો નકર આમાં ઘરે દખાતા તમારા બધી એ તો તમને શોખ છે આવું બધું કરવાનો એટલે તમે કરો કે પરાયણ થોડું અમારે કહેવાય. આપણે શોખ કરો ભાઈ રાંધવાનો ને એવું બધે પૂરેપૂરો તો તમને રસોડું હોપી દીધું છે આપણે રાંધવાનો શોખ છે. મારે તો શોખ ઉપાધિ કરે નહીં. આપણે તો મદદ કરાવી એમ હા એ મારે તો ઉપાધિ નહીં. બીજા ઘોડે નહીં ચલો હાલો કાંઈ વાંધો નહીં. હાલો હવે ભરાઈ ગયા છે ને કારેલા? કારેલા ભરાઈ ગયા છે, હજી વઘાર નહીં કરવાનો છે છેડવાનો હા તો ભાઈ વાંધો નહીં. આનો જો વઘાર કરીને મસ્ત જો કારેલા ભર્યા છે. આપણે બાયપા નથી ઘણા બાફીને બનાવતા હોય પણ આ જો કારેલા કટિંગ કરીને મીઠાવાળા કરીને ઘડીક રેવા દઈને ધોઈ નાખ્યા છે અને પછી આ મસાલો બધો ભરી લીધો છે અને હવે શાક વઘારવાનું છે ડાયરેક્ટ. શાક તમે વઘારશો હું વઘાર શાક તું વઘાર નાખજે ને હવે કેમ? એ હવે તારું કારેલા બની ગયા છે. જો મસ્ત કારેલા બની ગયા છે. આમાં રસો નથી રાખ્યો. આપણે રસાવાળા ક્યાં ખાય જમના મસ્ત ખાવાના મસ્તીના કોરા કોરા હોય ને તો જ મજા આવે ખાવાની. હાલો જો કારેલાનું શાક બની ગયું છે. જો અમે બેહી ગયા છે જમવા. જો આ કામ્યા બેન બેહી ગયા છે. હાલો જો કામ્યા બેને મોયસા છે. જો હા. જો જો જો. મસ્ત કરેલા બને હાલો હાલો કારેલાનું શાક બની ગયું એમ ને. જો રોટલી છે ઘઉંની. હેમાંસી બેન બેહી ગયા છે. હેમાંસી બેન જો દવા લઈને બેઠા છે. હમણાં હેમાંસી બેન પાસે દવા જ છે ને. હાલો હેમાંસી બેન ખાઈ લ્યો. તો હાલો બધાય હાંડા વાળું કરવા અને કારેલાનું મસ્ત શાક બન્યું છે તો હાલો બધા હાંડા વાળું કરવા. અને આપણે જો અહીંયા વિડીયો પૂરો કરવી છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને સપોર્ટ અમને કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.